નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર સુરતથી કે જ્યાં સરથાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી સરથાણા જગતનાકાના 5થી વધુ રસ્તા બંધ થઈ ચૂક્યા છે। 10થી વધુ સોસાયટીઓના રહીશોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણે જણાવીએ કે અહીં ફાયરની ટીમોને રેસ્ક્યુ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, કારણ કે સરથાણા જગતનાકાથી 5થી વધુ રોડ બંધ કરી દેવામાં આવ્યા છે અને ફાયરની ટીમોને રેસ્ક્યુ માટે રવાના કરવામાં આવી છે। અહીં ધોધમાર વરસાદ સરથાણામાં વરસ્યો, જેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અહીં ભારે વરસાદને કારણે જગતનાકાના 5થી વધુ રસ્તા બંધ થતાં અહીંથી અવરજવર કરવી મુશ્કેલ બની અને તેને કારણે અહીં વિદ્યાર્થીઓ અને અન્ય રાહદારીઓને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ત્યાંથી રેસ્ક્યુ કરવાની આ કામગીરી હાથ ધરવામાં આવી છે। ફાયરની ટીમ આ રેસ્ક્યુની કામગીરીમાં જોડાય છે। ધોધમાર વરસાદને કારણે અહીં રસ્તાઓ બંધ થતાં લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પછી પ્લે કરું મને કહો। હા ભાઈ બહેન બીજું ફાયર વિભાગ અહીં કામે લાગ્યું છે અને અહીંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે। રેસ્ક્યુના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે કે અહીં ચોતરફ બસ પાણી જ ભરાયેલા છે। ઘૂંટણ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને કારણે અહીંથી અવરજવર કરવું ઘણું જ મુશ્કેલ સાબિત થયું હતું। એવે તબક્કે અહીંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। લાઈફ જેકેટ પહેરાવી અને ત્યારબાદ અહીંથી સુરક્ષિત રીતે અહીંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા, કારણ કે ઘૂંટણથી પણ ઉપર સુધી પાણી હતા। સુરત શહેરની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે અનેક જગ્યાએ જે પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ છે, ત્યારે સરથાણા જગતનાકા વિસ્તારની અંદર જે ઘરો અને જે કોમ્પ્લેક્સની અંદર જે પાણી ભરાયા છે, ત્યારે લોકોને જે છે અહીંથી લાઈવ રેસ્ક્યુ છે તે ફાયર અને પોલીસ દ્વારા જે કરવામાં આવી રહ્યા છે। આદર્શનગર હોસ્ટેલ જે વિસ્તાર છે તેની અંદર જોઈ શકાય છે કેટલાક પરિવારો, જે દીકરીઓ જે છે હોસ્ટેલની અંદર રહેતી હતી, વિદ્યાર્થીનીઓ હતી, જે વિદ્યાર્થીઓ હતા, તમામ લોકોને અત્યારે જોઈ શકાય છે કમર સુધીના પાણીની અંદર જે ફાયર અને પોલીસ દ્વારા છે તમામ લોકોને જે લાઈવ રેસ્ક્યુ કરી અને તેમને સહી સલામત જગ્યાએ લઈ જવા માટેની જે કામગીરી છે અત્યારે જોઈ શકાય છે કરવામાં આવી રહી છે। ફાયરની જે ગાડી છે, ફાયરના અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, ડેપ્યુટી મામલતદાર, તમામ જે લોકો છે તે અહીં હાજર છે અને તમામ લોકોને આ ટેમ્પા મારફતે તેમને જે છે તે અહીંથી બહાર કાઢવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। જે વિદ્યાર્થીઓને જે છે કહી શકાય મોટા પ્રમાણમાં આ કોમ્પ્લેક્સની અંદર જે વિદ્યાર્થીઓને રહેતી હતી, તે વિદ્યાર્થીઓને 60થી 50 જે વિદ્યાર્થીઓને અહીં અને જે પરિવાર જે અહીંયા રહેતું હતું, નાના બાળકો છે, આ નાના બાળકો સહિત તમામ લોકોને જે છે જે આ લોકોને જે બહાર કાઢવાની જે કામગીરી છે તે ફાયરના અને જે સ્થાનિક લોકો દ્વારા જે કરવામાં આવી છે, નાના બાળકો છે, તમામ લોકોને જે બહાર કાઢવાની જે કામગીરી છે તે અત્યારે અધિકારીઓ દ્વારા, ફાયર વિભાગ દ્વારા જે કરવામાં આવી રહી છે। આદર્શનગર જે હોસ્ટેલ જે કહી શકાય છે તે અહીંયા જોઈ શકાય છે આ પ્રમાણે તમામ એક પછી એક બહેનો, જે મહિલાઓ છે, જે વિદ્યાર્થીનીઓ છે, કુલ મળીને 50થી વધુ જે વિદ્યાર્થીનીઓ છે જે તે લોકોને જે સહી સલામત રીતે સ્થળાંતર કરવાની જે કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે। જે જોઈ શકાય સ્થાનિક પોલીસ જે છે તે અહીંયા છે, ફાયર અધિકારી છે, અહીંયા જે મામલતદાર છે તેમની સાથે વાત કરીશું। મેમ, કઈ રીતે કેટલા લોકોને રેસ્ક્યુ કરાયા છે અને કઈ રીતે સહી સલામત લઈ જવાયા? હાલમાં 38 છોકરાઓ જે નિવાસી સ્કૂલમાં હતા એમને આપણે એસએમસીના કમ્યુનિટી હોલમાં ઓલરેડી મોકલી દીધા છે। આગળ 50થી વધારે છોકરીઓ ગઈ છે અને હાલમાં આ આંકડો અત્યારે બીજો પણ લગભગ 25-30 જણા બીજા હશે। કેટલું પાણી ભરાયું છે, હજી કઈ રીતે સ્થિતિ જોવા મળી રહી છે? હાલમાં તો તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણા કમર સુધીનું પાણી અહીંયા છે અને કદાચ વરસાદ વધે તો અહીંયા મુશ્કેલી ના પડે એના માટે આપણે પ્રિકોશનના ભાગરૂપે અત્યારે એમને શિફ્ટિંગ કરાવ્યું છે। આજુબાજુની સોસાયટીઓ છે, કોમ્પ્લેક્સો છે, તેની અંદર અનેક લોકો રહે છે, તો તેમને કોઈ શિફ્ટિંગ અથવા તો એમને કોઈ સલામતી? જી, એમને પણ અમે લોકોએ એસએમસી મારફતે કેવડાવ્યું છે, એમને સૂચિત કરી દીધા છે કે જરૂર લાગે સલામત સ્થળે શિફ્ટિંગ કરી દે અને અમારો સ્ટાફ પણ
મતલબ ગવર્મેન્ટ જે પણ અધિકારીઓ છે પણ હાલમાં ફિલ્ડમાં જ છે. પાણી મેડમ ક્યાંનું આવ્યું છે? ખાડીનું પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે? જે એવું કહેવામાં તો આવે છે કે ખાડીનું પાણી છે અને થોડું બેક વોટર પણ છે. જે રીતે જોઈ શકાય છે કે કમર સુધીના પાણી આ જે કોમ્પ્લેક્સની અંદર જે હોવાના કારણે સારથાણા પોલીસ, સ્થાનિક કોર્પોરેટરો છે અને તમામ લોકો છે તેમને જે અહીંયા પાણી મારફતે જે છે તેમને બહાર કાઢવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે. મહત્વની વસ્તુ એ છે કે જે ખાડીના જે પાણી છે ઓવરફ્લો થયા છે અને સરથાણા જગતનાકા વિસ્તારના કેટલાક ભાગો છે તે વિસ્તારોની અંદર જે પાણી છે તે ઘૂસ્યા છે અને તમામ 50થી વધુ જે વિદ્યાર્થીઓને હતા તેમને અહીંથી જે સ્થળાંતર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. વિદ્યાર્થીઓને સલામત રીતે અહીંથી ખસેડી લેવામાં આવ્યા છે અને પહેલા તકેદારી પણ રાખવામાં આવી હતી. 45 જેટલા વિદ્યાર્થીઓનું લાઈફ જેકેટ પહેરાવીને તેમને સુરક્ષિત રીતે અહીંથી સ્થળાંતર કરાવવામાં આવ્યું. આપણે જણાવીએ કે સરથાણામાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો હતો અને તેને કારણે અહીંના આદર્શ હોસ્ટેલમાં પાણી ભરાયું હતું. આ ઉપરાંત આસપાસના સોસાયટીઓની અંદર પણ પાણી ભરાયું હતું, જેને કારણે અહીંથી આ તમામ લોકોને અન્યત્ર ખસેડવાની ફરજ પડી હતી, જેમાં આ વિદ્યાર્થીઓને સલામત રીતે રેસ્ક્યુ કરાવી લેવામાં આવ્યા.